વેલકમ બેક અને મોટા સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ કાંડમાં ફરાર કાર્તિક પટેલ મુદ્દે મોટો ખુલાસો થયો છે કે કાર્તિક પટેલ એ ન્યુઝીલેન્ડ છોડીને હવે કતારમાં છુપાયો છે। પીએમજય યોજનાના ડોક્ટર્સ સાથે કાર્તિક સંપર્ક કરતો હતો। ચિરાગ ડોક્ટર્સને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો હતો। આરોગ્ય વિભાગના ડોક્ટર્સ સામે કાર્યવાહી થઈ શકે છે। ડોક્ટર્સની શંકાસ્પદ ભૂમિકા મામલે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 4 ડોક્ટર્સની આમાં સામેલ હોવાનું વાત સામે આવી રહી છે। બેદરકારી સાબિત થતા ડોક્ટર્સની ધરપકડ પણ કરવામાં આવી શકે છે। ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર્સની પૂછપરછમાં ખુલાસો થયો છે કે 4 પૂર્વ ડોક્ટરના 164 મુજબ નિવેદન લેવામાં આવ્યા છે। ખ્યાતિના 4 પૂર્વ ડોક્ટર્સ છે। 24 પૂર્વ કર્મચારી પૈકી 4 કર્મચારીના નિવેદન લેવાયા છે અને ઓપરેશનમાં તેમણે સ્વીકાર્યું છે। તેમણે એવું કહ્યું છે કે ઓપરેશનમાં ગેરરીતિ ચાલતી હોવાથી તેમણે હોસ્પિટલ છોડી હતી। મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કાર્તિક પટેલ જે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા હતો, ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડમાં ગયો અને ન્યુઝીલેન્ડ બાદ હવે એક કતારમાં છુપાયો હોવાની વિગતો સામે આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એક તરફ કાર્તિક પટેલ મુખ્ય આરોપી એ દેશ બદલી રહ્યો છે અને બીજી બાજુ હવે પૂર્વ કર્મચારીઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે જે ઘણા ચોંકાવનારા છે। ક્રિષ્ના, વાત કરવામાં આવે તો જે આખા કેસની અંદર ફરાર મુખ્ય આરોપી જે કાર્તિક પટેલ છે તે અત્યારે કતારમાં છુપાયો હોવાની હકીકત અને જે ક્રાઇમ બ્રાન્ચ છે તે કન્ફર્મેશન આપી રહી છે। સૌપ્રથમ તો ઓસ્ટ્રેલિયા, ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડ બાદ હવે તે કતાર પહોંચ્યો છે। પરંતુ જે વ્યક્તિ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર એલઓસી જાહેર કરી દેવામાં આવ્યું હોય તે આરોપી એક બાદ એક દેશ ફરી રહ્યો છે અને તે ફર્યા બાદ પોલીસને જાણકારી મળી રહી છે। તે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં મૂકી રહ્યું છે। તો બીજી તરફ જે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા જે પૂર્વ 24 કર્મચારીઓ એટલે કે નર્સિંગ સ્ટાફ અને જે ડોક્ટરોને નોટિસ પાઠવવામાં આવી હતી તેમાંથી 4 તબીબોએ તેવા નિવેદન આપ્યા છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશનને લઈને જે ગેરરીતિ ચાલતી હતી અને તે જ કારણે તેઓએ આ હોસ્પિટલનો સાથ છોડી દીધો હોવાનું તેઓનું કન્ફર્મેશન છે અને પોલીસે તેમના 164 મુજબ એટલે કે તાજના સાક્ષી તરીકેના જે કહી શકાય કે નિવેદનો નોંધ્યા છે। બીજી તરફ આ કેસની અંદર જે સરકારી અધિકારીઓને જ્યાં પણ સંપર્ક કરવાનો હોય ત્યાં કાર્તિક પટેલ પોતે સંપર્ક કરી આપતો હોવાનું ચિરાગનું જણાવવું છે અને ચિરાગ રાજપૂતે તે વસ્તુની સ્પષ્ટતા કરી કે જ્યારે તે વ્યક્તિ સાથે સંપર્ક થઈ જાય, તે અધિકારી સાથે સંપર્ક થઈ જાય ત્યારબાદના વ્યવહારો તે પોતે સાચવતો હતો, જેમ કે તેને દારૂ મોંઘો ગિફ્ટ કરવો અથવા તો અલવી તે બધી વસ્તુ ચિરાગ છે તે મેનેજ કરતો હતો અને સાથે જ પીએમજેવાય યોજનાને લઈને પણ ઘણી ચોંકાવનારી ખુલાસા જે છે તે તપાસમાં થઈ રહ્યા છે અને જે પીએમજેવાયમાં સંકળાયેલા જે ડોક્ટરો અને અધિકારીઓ છે જેઓએ આ આખા જે ખ્યાતિ નો મૃત્યુકાંડ જે થયો તેના અંદર જેની સીધી સંડોવણી છે, જે લોકોએ રૂપિયા લઈ અને દર્દીઓને મોતના હવાલે કર્યા છે તેવા દર્દીઓ ના બદલે તેવા જે પીએમજેવાયના સંકળાયેલા જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ સહિતની કાર્યવાહી કરી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। એટલે ચિરાગ જે ડોક્ટર્સને સાચવવા માટે મોંઘી ગિફ્ટ આપતો હતો, દારૂ આપતો હતો, જો કે આ વિગતો પહેલા પણ સામે આવી ચૂકી છે, પરંતુ 4 એવા ડોક્ટર્સ 24 પૂર્વ કર્મચારીમાંથી 4 પૂર્વ કર્મચારીના નિવેદન લેવામાં આવ્યા છે અને ડોક્ટર્સે કહ્યું છે કે તેમને એવી શંકા થઈ હતી કે આ હોસ્પિટલ કંઈક ગડબડ કરી રહી છે અને પરિણામે તેમને હોસ્પિટલ છોડી દીધી હતી। બીજી બાજુ મુખ્ય આરોપી કાર્તિક પટેલ એ પહેલા ઓસ્ટ્રેલિયામાં હતો, ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ ગયો અને ન્યુઝીલેન્ડ બાદ હવે તે કતરમાં પહોંચી ગયો છે, પરંતુ પોલીસની કામગીરી સામે એટલા માટે શંકા, એટલા માટે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ આરોપી એ દેશ બદલી રહ્યો હોવાની વિગતો પોલીસ પાસે આવી જાય છે, પરંતુ તેમ છતાં પણ હજુ એને દબોચી નથી શકાયો। અને બીજી બાજુ કેવી રીતે આ હોસ્પિટલે આખી એક મોડસ ઓપરેન્ડી શરૂ કરી હતી કે જેમાં સરપંચથી માંડીને ડોક્ટર્સ પણ સામેલ હતા।